પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ દેશનાનો વિધિ બતાવી. કેવી દેશના અભાવ. દેશના એ અજ્ઞાનને દૂર કરનારું સાધન છે. દેશના અનાદિકાળથી જે ભ્રમણાઓ, જે અજ્ઞાનના જાળાઓ અંદર જામી ગયા છે એને ખંખેરવાનું સાધન છે. આ મનોરંજન નથી. દેશના એ મનોરંજન નથી. દેશના એ મનોમંથન છે. જે મંથન જગાડે, જે અંદર વલોણું જગાડે એનું નામ દેશના છે. કોઈકને માત્ર રાજી નથી કરવાનું. એવી ઘણી બાબતો છે જે રાજી કરી શકે, પણ એને જગાડવાના છે. અને જગાડવાનું કામ, એ જગાડવાની પ્રવૃત્તિ, એનું નામ દેશના છે. કેવી દેશના અપાય, કેવી વાતો કરાય, શું સમજાવાય, કેવી રીતે સમજાવાય, બહુ અઘરું કામ છે. બહુ જ ધીરજનું કામ છે. બહુ જ સ્વસ્થતાને મગજને ઠંડુ રાખવું પડે ને એવું કામ છે. ડૉક્ટર સાહેબ દર્દી આવતો હોય, રોજ દેખાડવા આવે, માંદગીમાં કોઈ ફેરફાર ન થાય, તમે પૂછો, તમે કહો એ પ્રમાણે કોઈ અમલ કરતો ન હોય, તમે શું કરો? કેટલા દિવસ જુઓ તમે? તમને તો પૈસા આપે છે ને પેલો, તમને રોજ ફી આપે છે. મારે કયું નથી કરવું, પણ તમારે રોજ મને વર્ણન કરવાનું કે તને આ તકલીફ છે, તારે આ પાડવા. હું કરીશ નહીં, તમે પૈસા માટે પણ કરો ખરા. અમારે શું કરવું જોઈએ? અમારે શું કરવું જોઈએ? આ વગર પૈસે ચલો વાંધો નહીં, પણ કાંઈ નહીં, બસ. એટલે કારણ કે આ ધર્મ છે. આ ધર્મ છે અને આ જ્ઞાનીઓનો ધર્મ છે. જે દિવસે હું એમ માની લઉં ને કે હું કહું છું ને આ પ્રતિબોધ પામે છે, તે દાડે હું થાકી જાઉં. જ્ઞાનીઓની વાત છે અને મારે આ બધા સુધી પહોંચાડવાની છે. એમાં તમે પણ અને હું પણ બધા આવી ગયા. આ દેશના તમારા માટે છે ને મારા માટે નથી. નહીં, દેશના સહુ માટે, સહુ માટે છે. આ તો જ્ઞાનીઓના વચન તમારા સુધી પહોંચાડવાના છે, માધ્યમ જોઈએ. બાકી સાંભળવાનું મારે પણ છે, તમારે પણ છે. સમજવાનું મારે પણ છે, તમારે પણ છે. બદલાવાનું મારે પણ છે, તમારે પણ છે. હું એમ માનું કે હું વ્યાખ્યાન કરું છું, હું દેશના આપું છું અને તો કંટાળો આવશે. હું તો જ્ઞાનીઓનું ચીંધેલું કામ કરું છું, મારો ધર્મ નિભાવું. ધર્મ નિભાવનારો કોઈ દાડો થાકે નહીં. કર્તવ્ય નિભાવનારો કોઈ દાડો થાકે નહીં. કામ કરનારો થાકે. હું કરતો જ નથી. આ તો જ્ઞાની ચીંધેલું કામ છે. આ તો મહાપુરુષોએ સોંપેલું કર્તવ્ય છે અને મારે નિભાવવાનું છે. થાક્યા વગર. ક્યારે કે જ્ઞાનીઓએ અને મને અહીં સુધી પહોંચાડવા માટે જ્ઞાનીઓએ કેટલી ધીરજ રાખી હશે? અનંત ધીરજ રાખી હશે. આ કઈ એકાદ ભાવની મહેનત નથી. અનેક ભાવમાં વારંવાર આપણે ભૂલો કરતા રહ્યા. એકની એક ભૂલો કરતા રહ્યા. સાંભળ્યું, અણસાંભળ્યું કર્યું, બધું જ કર્યું. છતાં જ્યારે પણ આપણે જ્ઞાનીઓના શરણે ગયા છીએ ત્યારે એમણે વાત્સલ્યથી આપણો હાથ પકડ્યો જ છે, આપણા માથે હાથ ફેરવ્યો જ છે, આપણી પીઠ પસવારી જ છે, આપણને વાત્સલ્યથી માર્ગ દેખાડ્યો જ છે. એમણે એમ કીધું જ નથી, આટલી બધી વખત કીધું, તું સમજવા જ તૈયાર નથી, જા તને ફાવે એમ કર. ક્યારેય નહીં. એમણે આપણી સ્વતંત્રતા પણ છૂટવી નથી અને છતાંય એમનું વાત્સલ્ય ઘટ્યું નથી. એમણે ક્યારેય બળજબરી નથી કરી, આમ કરવું જ પડશે નહીં. તારું ભલું આમાં છે, તું આજે સમજ, તું કાલે સમજ કે અનંત ભાવ પછી સમજ. સમજવાનું આ જ છે, શીખવાનું આ જ છે. આ જ રસ્તે તને તારા લક્ષ્ય સુધી પહોંચી શકાશ. આ સિવાયનો કોઈ રસ્તો તું લઈ લે, ગમે તેવો રસ્તો લે, તું પહોંચી નહીં શકે. અહીં આવીને જ પહોંચાય. આ કરીને જ તારું હિત, તારું કલ્યાણ, તારું સુખ તું મેળવી શકીશ, બાકી નહીં મેળવી શકે. એટલે અનંત ધીરજનું કામ છે આ દેશ.
ધીમે 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 પલળે. દરેક જીવની ભૂમિકા અલગ હોય. કોઈક ભારે કર્મ લઈને આવેલું છે, કોઈ કઠણ કર્મો લઈને આવેલું છે. ઘણાને કરવું છે અને છતાંય પોતાની મતિ કરવા નથી દેતા, પોતાના સંસ્કારો કરવા નથી દેતા. એવું નથી કે નથી કરવું. કોઈ માણસ ભૂલ કરે છે ને ત્યારે દરેક વખતે કંઈ જાણી જોઈને નથી કરતો. પરવશતા હોય છે, કર્મની એવી પરવશતા હોય, ન ઈચ્છે ને તોય કરે. આ નબળાઈ છે. અને જ્યારે નબળો માણસ વધારે નબળો હોય ત્યારે વહાલ વધુ થવું જોઈએ, પ્રેમ વધુ જાગવો જોઈએ, મૈત્રી વધુ જાગવી જોઈએ, વાત્સલ્ય વધુ વહેવું જોઈએ. આ દેશના એ વાત્સલ્યનું નામ છે, દેશના એ કરુણાનું નામ છે, દેશના એ મૈત્રીનું નામ છે. મૈત્રીને વેવડાવવી એનું નામ દેશના. આ જ્ઞાનીઓએ આપેલું વહાલ છે, એ જ્ઞાનીઓએ આપેલી ધીરજ છે, અને એને મારે આગળ વધારવાની ને એનું નામ દેશના. આ બોલવાની ક્રિયા નથી માત્ર, આ કશું કહી દેવાની ક્રિયા નથી માત્ર, તમને પોતાના બનાવવાની ક્રિયા છે, તમને જ્ઞાનીઓ સુધી પહોંચાડવાની ક્રિયા છે. બસ પછી તમારું કલ્યાણ સહેજે થઈ જશે, પછી તમારું ભલું સહેજે થઈ જશે. કેવી અદ્ભુત વાતો સમજાવી છે, એક એક વસ્તુ એને સમજાવવાની, શું કરવાથી શું થાય અને શું કરવાથી શું ન થાય. સમજણ પાડવાની છે, સ્પષ્ટ સમજણ પાડવાની છે. પછી રાહ જોવાની છે. પછીનું બહુ અઘરું છે. સમજાવવું સહેલું છે, કહી દેવું સહેલું છે, પછી રાહ જોવી. અને શરૂઆતમાં જ આવ્યું હતું, બોધે અબોધેપી અનિંદા. કદાચ બોધ ન પામે, કદાચ સમજે નહીં, શીખે નહીં, કીધું હોય એ પ્રમાણે આચરણ કરે નહીં, તો પણ એની નબળી વાત કરવી નહીં, એની નિંદા કરવી નહીં. જેમ અઘરો જીવ મળે ને એમ વધુ વાત્સલ્ય જાગે ને તો જ સમજવું કે શ્રુત જ્ઞાન પરિણમ્યું છે, તો જ સમજવું કે જ્ઞાન અંદર ઉતર્યું છે, પચ્યું છે. કશાય, ક્રોધ, તુચ્છતા, આ બધું જ જ્ઞાનનો અપચો છે. જ્ઞાન પચ્યું ન હોય અને મને મારી વાતોનો અહંકાર હોય ને તો હું અકળાઈ જાઉં, હું તિરસ્કાર કરું, હું નિંદા કરું, એની નબળી વાતો કરું. આ બધી અજ્ઞાન ચેષ્ટાઓ છે. અહીંયા તો એને પહોંચાડવાનો છે. નાના બાળકને ચાલતા શીખવાડવાનું છે. કેવી રીતે શીખવાડવાનું હોય? ચાલ જલ્દી ચાલ, ઊભો થા, બોલાય. એને ઊભો કરવો હોય ને બેઠામાંથી તોય 10 મિનિટ લાગે. કેટલા પ્રેમથી સમજાવીને એને ઊભો કરવાનો હોય, એને આંગળી આપવાની હોય. તમે જુઓ કેવી રીતે કરો છો? કર્યું છે? આમ બે આંગળી આપે અને પેલું નાના નાના હાથ હોય એના, એ પકડે, ધીમેથી ઊભો થાય, ડગમગતો હોય. તમે કેટલી ધીરજ રાખો. એ 2 ડગલા ચાલે ને અને લડખડાઈ જાય તો પણ તમે તાળી પાડો, તમે એને પ્રોત્સાહન આપો. ના પાડી દે નથી ચાલો. તમે 10 મિનિટ 15 મિનિટ મહેનત કરી, ઊભો જ ન થાય, ગુસ્સો કરો, થપ્પડ મારો, શું કરો? બસ એ પ્રક્રિયા યાદ રાખવાની છે. બસ જે ધીરજ ચાલતા શીખવાડવાનો, એને ઊભો કરવાનો છે. દેશના એ ઊભો કરવાની પ્રક્રિયા છે. બાળ જીવ છીએ આપણે. ક્યારેક જીદ કરતા હોઈએ, ક્યારેક ન માનતા હોઈએ, ક્યારેક ધાર્યું કરતા હોઈએ, બધું જ કરતા હોઈએ, છતાંય જ્ઞાનીઓ એમના વાલમાં ક્યારેય ઓટ નથી. એ જ વાલ જ્યારે ગયા છીએ ને ત્યારે એમણે, જ્યારે તમે પુસ્તક ખોલો, જ્ઞાનીઓના શરણે જાઓ, એમાં ક્યારેય તમને ઠપકો નહીં મળે, તમને માત્ર ને માત્ર વાત્સલ્ય મળશે. બસ જ્ઞાનીની નિશાની જ આ છે. જેની પાસે માત્ર વહાલ બચે ને એનું નામ જ્ઞાની છે. ઠપકો હોય જ નહીં એની પાસે. એ ઠપકો હોય ને તો પણ એ વહાલ જ હોય. શબ્દો કદાચ અઘરા હોય પણ ભાવ ક્યારેય અઘરો ના હોય, ભાવ ક્યારેય કઠોર ના હોય. આ જ્ઞાનીની નિશાની. ન બોધ પામે, નિંદા ના કરતો. બસ રોજ રોજ સમજાવો છે, પલાળવાનો છે. અનાદિ કાળના સંસ્કારો છે. કાટ લાગી ગયો છે, કાટ જામી ગયો છે, રંગ રૂપ બધું જ બદલાઈ ગયું છે. એને ઘસવાનું છે. કેટલી મહેનત જોઈએ. એક ઘર, તમારું ગામડે ઘર હોય, તમે જ્યાં રહેતા હો ત્યાંથી શહેરમાં આવ્યા હો,
ગામડે પ્રસંગ હોય અને જવાનું હોય, 12 મહિને તમે જાઓ અને ઘર ખોલો તો એક ઝાડુ વાળો એટલે સાફ થઈ જાય, એક ઝાટકણી મારો એટલે સાફ થઈ જાય? કેટલી વાર લાગે? કેટલા દિવસ લાગે? 6-12 મહિના સુધી જે ઘરની સાફ સૂફી થઈ નથી, જેની માવજત કરવામાં આવી નથી, જેની શુદ્ધિની પ્રક્રિયા જ કરવામાં આવી નથી, એ 6-12 મહિનામાં એ ઘરને સાફ કરવા માટે અઠવાડિયું 10 દિવસ જોઈએ. કેટલી વાર ધોવું પડે, કેટલી વાર ઝાડુ કાઢવું પડે, કેટલી વાર બાવા ઝાડા ઉતારવા પડે, બધું જ કરવું પડે, ખુલ્લું મૂકવું પડે, અંદર બહારની હવા અંદર આવવા દેવી પડે, અજવાળું લાવવું પડે, કેટલી પ્રક્રિયા કરો ત્યારે ઘર બેસવા લાયક બને, રહેવા લાયક બને. જાય 6-12 મહિના જેની શુદ્ધિ નથી થઈ એને ચોખ્ખું કરતા જો આટલી વાર લાગે તો અનાદિકાળથી જેની શુદ્ધિ જ થઈ નથી એ જીવને શુદ્ધ કરતા કેટલી વાર લાગે? કેટલી કલ્પના બહાર છે. કેટલી ધીરજ જોઈએ. ભાઈ તમે ઓલા માણસને ઉતાવળ કરો, એ છટકાર, પછી કે છે તમે કરી લો. આટલી ઉતાવળ હોય તો નહીં થાય. આ તો ક્યારેય જે વાત વિચારી નથી, ક્યારેય જેના તરફ ધ્યાન આપ્યું નથી, પોતાના હિત ને અહિત ક્યારેય સૂઝ્યા જ નથી, એવી વાત એના મગજમાં ઉતારવાની છે. આ અપૂર્વકરણ છે. ક્યારેય ન કર્યું હોય એવું કામ કરવાનું છે. અનંત ધીરજ. આ પ્રભુ શાસનની દેશના છે. આ બહુ જ ગંભીર કર્તવ્ય છે, બહુ જ ગંભીર કર્તવ્ય. સમજાવે, એક એક વસ્તુ સમજાવે. સદાચાર કેમ પાળવા, અસદાચારના નુકસાન શું છે, ઉતારવાનું છે. નહીં બેસે એકવારમાં કોઈ વાત નહીં બેસે. એના વિપાક સમજાવવા પડશે, એના ફળ સમજાવવા પડશે. કેવા કેવા કુળોમાં જન્મ થાય. ઉત્તમ કુળ મળ્યું હોય, ઉત્તમ સામગ્રી મળી હોય, ઉત્તમ સંયોગો મળ્યા હોય, ઉત્તમ શિક્ષણ મળ્યું હોય, અને છતાંય જો હું મારા સંસ્કારમાંથી બહાર ન નીકળું, જો હું મારા સંસ્કારને ન બદલું, જો હું મારી ઈચ્છાઓને કાબૂમાં ન લાવી શકું, તો આ બધી જ ઉત્તમતા હારી જવાય. અને એવા આચરણના પરિણામે એવા કુળમાં જન્મ મળે જ્યાં સુખ તો વેગળું જ હોય, સમજણ પણ વેગળી. સુખ નહીં હોય ને તો ચાલશે, પણ સમજણ નહીં હોય ને તો ક્યારેય નહીં ચાલે. સુખ વગર જીવી શકાશે જો સમજણ હશે તો, અને સમજણ નહીં હોય ને તો સુખની ગમે તેટલી સામગ્રી હશે, તમે સુખે જીવી નહીં જ શકો. સમજણ વગરનો ભવ મળશે, સમજણ વગરનું કુળ મળશે. આજે તો સમજણ પણ મળી છે, સમજણ મળે એવા સંયોગો પણ મળ્યા છે. એવું કુળ, એવી પરંપરા, એવી મર્યાદાઓ, એવા સંયોગો બધું જ મળ્યું છે. જો આજે તમે હારી ગયા, અને એકવાર એવા કુળમાં જન્મ થાય ને પછીની પરંપરા ભયાનક હોય છે. કારણ સૂઝવાનું જ નહીં કાંઈ. જ્યાં નિરંતર શારીરિક માનસિક વેદનાઓ, પીડાઓ, દુઃખો સહન કરવાના હોય અને સમજણ ન હોય, ત્યાં શું થાય? કર્મ બંધાય કે કર્મ ખપે? દુઃખની પરંપરા ઊભી થાય કે દુઃખની પરંપરા ખતમ થાય? શું થાય? બહુ વિવેકપૂર્વક, બહુ જ શાંતિથી વિચારવા જેવું છે. સમજણનો ભાવ છે અત્યારે, છતાંય આપણે કર્મ બાંધવામાં પાછું વાળીને જોતા નથી. દરેક બાબતે આપણને આર્ત ધ્યાન થાય છે. આપણે એટલોય અભ્યાસ કર્યો. ધર્મનો અભ્યાસ આ જ છે. હું વારંવાર કહી રહ્યો છું, ફરી વાર કહું, ધર્મનો અભ્યાસ જ આ છે. તમારા આર્ત ધ્યાન ઓછા થાય અને તમારા શુભ ધ્યાન વધે. આ જ ધર્મનો અભ્યાસ. જેની ચિત્તની સ્થિતિ બદલાતી નથી, જેના આર્ત ધ્યાન ઓછા નથી થતા, જેને શુભ ધ્યાનમાં સ્થિરતા જ નથી આવતી, એનો અભ્યાસ એ ધર્મનો અભ્યાસ. ક્રિયાઓનો અભ્યાસ શરીરને કેળવે, ધર્મનો અભ્યાસ મનને કેળવે, ચિત્તને કેળવે, આત્માને કેળવે. કયો અભ્યાસ કરો? શેનો અભ્યાસ? આપણે શરીરના અભ્યાસમાં ઊભા થઈ રહી ગયેલા. હું માસખમણ કરી શકું છું, મારી શક્તિ છે, પણ કોની શક્તિ? મનનું બળ કેટલું વધ્યું, આત્મબળ કેટલું વધ્યું?
જો સમજણના ભાવમાં, માત્ર એકવાર કલ્પના કરજો, સમજણના ભાવમાં પણ જો હું કર્મ માનતો હોઉં, પરમાત્મા અને એનું શાસન, એમની વાતો, એમનું જ્ઞાન અને એમને આપેલી સમજણ બધું જ મળ્યું છતાં હું કર્મ માનતો હોઉં, તો જે કુળમાં જન્મ મળ્યા પછી પ્રભુ નહીં હોય, પ્રભુનું શાસન નહીં હોય, પ્રભુના જ્ઞાનીઓ નહીં હોય, કોઈ રોકનાર નહીં હોય, કોઈ સમજાવનાર નહીં હોય, ત્યારે હું શું કરીશ? કર્મ બાંધીશ કે છોડીશ? કર્મની સમજણ જ નહીં હોય કે કર્મ બંધાય છે એના, અને પછી દુઃખ પરંપરા નિવેદનમ, પછી કેવી દુઃખની પરંપરા સર્જાય. એકવાર આપણે બોલીએ છીએ ગુજરાતી, માણીનો ચૂક્યો 100 વર્ષ જીવે. એકવાર અહીંથી ચૂક્યા, એકવાર આ ભવને, આ સામગ્રીને, આ સંયોગોને હાર્યાને, તો પછી અનંત રખડપટ્ટી પછી પાછું મળશે. બહુ અઘરું છે. ઉદયસુરી મહારાજ એક શ્લોક બોલતા, જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ જીને ભક્તિ પ્રજાય. જન્માંતર સહસ્રેષુ, હજારો હજારો જન્મો સુધી તપો ધ્યાન સમાધિભિ, તપ સાધ્યા હોય, ધ્યાન સાધ્યું હોય, સમાધિ સાધી હોય, અને એ કરી કરી કરીને જે કર્મની નિર્જરા કરો, જે પાપનો ક્ષય કરો, જે આત્માના મેલ ધોવાય, આટલું બધું થયા પછી પરમાત્મા પ્રત્યે કંઈક ભક્તિ જાગતી હોય. આટલું કરે ત્યારે માણસના પાપ હળવા થાય, અને હળવા થાય ને ત્યારે પરમાત્મા પ્રત્યે, એના માર્ગ પ્રત્યે, એને આપેલી સમજણ પ્રત્યે મને ભક્તિ જાગે. અને જો આ મળેલું અવસર, આ મળેલી તક જો આજે આપણે ચૂકી જઈએ, આટલી મહેનત કરેલી નિષ્ફળ જતા વાર નથી લાગતી. અને એક વાર ચૂક્યા અને પછી એટલા ભાવોની ક્યાં સાંધો મળે. ગાડી જ્યારે ઢાળ ઉપર હોય ને ત્યારે શેના ઉપર ધ્યાન આપવું પડે વધુમાં વધુ? અને એક વાર બ્રેક છટક્યું કે ગાડી છટકી પછી કોઈ સ્ટીયરિંગ પણ કંટ્રોલ કરી શકતું નથી. કશું જ કંટ્રોલ થાય નહીં. એ ક્યાં જઈને ભટકાશે, ક્યાં જઈને ઊંધી પડશે અને ક્યાં તમને પૂરી કરશે કાંઈ ખબર નથી. અત્યારે તમારા હાથમાં આ જ્ઞાન છે ને, આ બ્રેક છે. જો એનો ઉપયોગ ન કર્યો, જો અત્યારે તમે તમારી વૃત્તિઓ ઉપર કાબુ ન મેળવ્યું, જો અત્યારે તમે અસદાચારને તિલાંજલિ ન આપી, જો અત્યારે તમારા જીવનમાં જે નબળાઈઓ છે એને દૂર કરવાની મહેનત ન કરી, તો એકવાર છટક્યું પછી હાથમાં નહીં આવે. કેવી ગતિ થશે, કેવી દુઃખોની પરંપરા સર્જાશે, એની તો માત્ર કલ્પના જ કરવાની રહેશે. આ એને સમજાવવાનું, ચેતવવાના જ. દેશના એ ચેતવવાની ક્રિયા છે, દેશના એ સાઇનબોર્ડ છે. કેમ કરે છે જીવા? સમજાવે એને. કેમ? તને આટલું કહેવા છતાં, આટલું સમજાવવા છતાં તને છોડવાનું મન નથી થતું. કેમ નથી? અજ્ઞાન કામ કરે છે, મોહ કામ કરે છે. અનાદિકાળથી જેને ઘૂંટ્યો છે, જેને પોષ્યો છે, અને આજે પણ જેને પોષીએ છે. ધર્મમાં, ધર્મ માર્ગમાં સૌથી મોટી બાધા છે ને શરીર નથી, તમારો મોહ છે. શરીર નબળું હોય ને તો કદાચ ક્રિયા ન થાય, કદાચ તપ ન થાય, કદાચ અનુષ્ઠાન ન થાય, પણ મન નબળું હોય, આત્મા નબળો હોય તો ધર્મ ન થાય. ધર્મનો આધાર તમારો આત્મા છે, તમારું મન છે, તમારું ચિત્ત છે. ક્રિયાનો આધાર મારું શરીર છે, તપનો આધાર મારું શરીર છે. શરીર નબળું મળ્યું હોય ને એના અફસોસમાં જિંદગી નહીં કાઢતા. આત્માને બળવાન કરવો એનું નામ ધર્મ છે. અને આત્માને નબળું પાડનાર સૌથી મહત્વનું તત્વ એનું નામ છે મોહ. નબળું કોણ પાડે? બધું જ સરસ ચાલતું હોય, સારામાં સારા સંયોગો હોય, સવારે ઉઠીને આવી શકાય એમ હોય, છતાં તમે પથારીમાં પડ્યા રહો છો. કોના કારણે? કોણ સુવાડી રાખે છે? તમારો થાક નથી સુવાડતો? નહીં. પ્રમાદ એ જ મોહ.
ડગલે ને પગલે નડે. જોજો દરેક બાબતમાં જ્યારે જ્યારે તમને એમ થાય ને આજે કંઈક કરવું છે અને અંદરથી એમ આવશે જવા દે ને, આજે ફલાણું કામ છે, ઢીકણું કામ છે, આજે આટલી બધી દોડધામ છે, એને મળવાનું છે, તેને મળવાનું, પછી કરજો. આ પછીનો શબ્દ કોણ કઢાવે છે? ક્યારેય ધર્મ માટે એવું થયું કે ગમે તેટલી મિટિંગો હોય ને ગમે ત્યારે જવાનું, હવે નહીં પછી કરશું, પહેલા ધર્મ કરી લઈ, એવું થયું? કેમ ટ્રાન્સફર ન થયું? સંસાર તો છે, દિવસ રાત એના જ વિચારમાં હોઈએ છીએ, એની સંજ્ઞામાં હોઈએ છીએ. આજે આ તક મળી છે, આ અવસર મળ્યો છે, નહીં ચાલો આજે તો આ જ કરી લઈ, બીજું બધું પછી, પેલા મારું સાધી લઉં. કોણ નડે છે? મોહ નડે. એને ઓળખવાનો જ, એને ઓળખાવાનો જ. ભાઈ મોહને ઓળખજે. તારા હિતની બાધા, સૌથી મોટી બાધા આ મોહ છે. બધી શક્યતા, બધી જ સંભાવના, અને છતાંય પ્રમાદ જગાડે, છતાંય આળસ જગાડે, છતાંય કરવા ના દે. મોહની ઓળખાણ આપે, સમજણ આપે, બધું જ આંખ સામે દેખાય. આંખ સામે ઘટનાઓ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ રોગ શોકા દ્વિપદ્રુતમ વીક્ષમાણા અભિભવમ નોદ્વિજંતે મોહતઃ. યોગ દૃષ્ટિ હરિભદ્ર સુરી મહારાજ છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ રોગ શોકા દ્વિપદ્રુતમ. ચલો તમે જે સંસારમાં જીવો છો, જે પરિસ્થિતિઓમાં જીવો છો, ત્યાં શું જોવા નથી મળતું? બધું જ સારું દેખાય, બધું જ સારું જ હોય છે. આખા દિવસમાં એવી કેટલી ઘટનાઓ જાણવા, સાંભળવા, જોવા, સમજવા મળે છે કે જેનાથી આપણને અંદર એક પ્રકારનો આમ ખેદ થાય, એક ઉદ્વેગ થાય. એવી કેટલી ઘટનાઓ, છતાંય તમને એમ નથી લાગતું, એવું થાય ખરું કે આ શું છે, આ સંસાર આવો છે? એ તો પેલા હાથે થાય, આપણી સાથે ક્યાં? જન્મ મૃત્યુ જરા વ્યાધિ. જન્મ છે, મૃત્યુ છે, ઘડપણ છે, વ્યાધિ છે, રોગ છે, શોક છે, અનેક પ્રકારના ઉપદ્રવો ભરેલા છે આ સંસાર. અનેક ઉપદ્રવો. વીક્ષમાણા આપી ભવમ. આટલા ઉપદ્રવોથી ભરેલો સંસાર જોવા છતાં પણ ઉદ્વેગ નથી જાગતો, નિર્વેદ નથી જાગતો, સંવેગનો ભાવ નથી પેદા થતો. આ મોહની વિડંબના, આ મોહની વિડંબના છે. કેટલો કાઠો મોહ છે, કેટલો કઠણ મોહ છે. આપણે લઈને આવ્યા છીએ આંખ સામે બનતી ઘટનાઓ, દુર્ઘટનાઓ. કેવા કેવા હળુકર્મી જીવો હશે. એક સફેદ વાળ જુએ ને, ચાઇનીઝ કહેવત છે, સફેદ વાળ જેવો એક પણ ઉપદેશ નથી. અને એ ઉપદેશ ઉપર આપણે કાયમ પૂંછડો ફેરવતા હોય, એ ઉપદેશ ઉપર મહેંદી લગાડતા હોઈએ છીએ, એ ઉપદેશ ઉપર કલપ લગાડતા હોઈએ છીએ. તમે જુઓ આમ લગાડીને પ્લાસ્ટિકની થેલી મૂકીને ફરે ને, જોવા જેવા. કોની ઉપર તમે પૂંછડો ફેરવ્યો? પેલી રાણીએ કીધું, મણિપતિ રાજર્ષિ બેઠા છે ને દૂત આવ્યો. દૂત આવ્યો, દૂત આવે ને એટલે કંઈક ને કંઈક સમાચાર હોય. ફબડી ગયા, શું છે ભાઈ, શેનું દૂત આવ્યો? અત્યારે રાણી ખડખડાટ હશે. તમને અત્યારે મશ્કરી સૂજે છે? મશ્કરી નથી કરતી મહારાજ, ખરેખર દૂત આવ્યો. ક્યાં છે દૂત? એને માથામાંથી પેલો સફેદ વાળ કાઢીને આપ્યો હાથમાંથી, લ્યો આ દૂત આવ્યો. જોકે આપણને કોઈ કહે તો વાંધો નથી, આપણે તરત મહેંદી લેવા જ જઈએ, ઉપાસરે ન જઈએ. આપણે બહુ વહેલા વાળા સફેદ થઈ ગયા એમ કે. તમને ઉજળું થાય એ ગમતું નથી, એ ઉજળું થાય એ ગમતું નથી. કેટલી મહેનત પછી ઉજળામણ આવે છે, એને કાળું કરી નાખો. મણિપતિને થયો, અરે રે વાળ સફેદ આવી ગયો.
મારા કુળની પરંપરાને મેં લજવી. એકદમ ગંભીર થઈ ગયા. રાણીને એમ થયું તો હસવામાંથી ખસવું થઈ ગયું. શું થયું મહારાજ? મારા પૂર્વજોની ઉજ્જવળ પરંપરા એને મેં આજે ભટ્ટો લગાડ્યો. કેમ પણ મારા પૂર્વજો સફેદ વાળ આવતા પહેલા પોતાની બધી જ જવાબદારીમાંથી નિવૃત્ત થઈને પોતાના આત્મકલ્યાણના પંથે પડી ગયા અને હું હજી અહીંયા બેઠો છું. કેવા હળું કરવી જીવો છે. આટલામાંથી બોધ આવે. આપણે તો બદ્રી કેદાર જોઈ લીધું ને તોય આપણો રૂવાણું ફરકે એમ નથી. થોડી વાર અરેરાટી થાય, આમ જુએ ને જમતો જાય ને જોતો જાય. આપણી દીઠાઈ તો જુઓ તમે. આટલી ભયાનક દુર્ઘટનાને પણ આપણે જમતા જમતા જોઈ શકીએ છીએ ને. આપણી સંવેદના કેવી થઈ ગઈ છે, કેવી બુઠ્ઠી થઈ ગઈ છે, કોઈ અસર જ નથી કરતી. વિચાર કરજો કયા જમાનામાં આપણે જીવીએ છીએ, કયા વાતાવરણમાં જીવીએ છીએ જ્યાં તમારી સંવેદનાને પણ નષ્ટ કરી દેવામાં આવે એવું વાતાવરણ રચવામાં આવ્યું છે. તમે નહીં સાવધાન રહો ને તો જડતા આવી જશે. આ મોહ તો તૈયાર જ બેઠો છે. આવી દુર્ઘટનાઓ જુએ અને અંદરથી થડકારો ના થાય. ગઈકાલ સુધી હસતું રમતું કુટુંબ આ કોરોનામાં તમે શું નથી જોયું? એ તો કેવી કરુણતા નહીં જોઈ હોય પૂછવા ડોક્ટર સાહેબ. એમણે તો પ્રત્યક્ષ જોયું હશે. આપણે તો ફોટા જોયા છે, આપણે તો ચિત્રો જોયા છે. આંખ સામે જોયું હોય, નજર સામે જોયું હોય, કેવું શરીર થઈ જાય. જેના ઉપર રાગ કર્યો, જેને પંપાળ્યો, જેને પોષ્યું, જેના માટે બધી જ મહેનત કરી, એ જ શરીર એને અડનાર કોઈ ન હોય, એને જોનાર કોઈ ન હોય, એની નજીક ફરકનાર કોઈ ન હોય. આનાથી વધુ કરુણતા આ સંસારની બીજી કઈ હોય છે? અને છતાંય આપણા મનમાં વૈરાગ્ય ના આવે, છતાંય આપણો મોહ નબળો ના પડે. હજી એની એ જ આસક્તિઓ, હજી આ ખાવું છે, તે ખાવું છે, આવું પહેરવું છે, અહીંયા જવું છે, અહીંયા હરવું છે, અહીંયા ફરવું છે, તોય આપણને આપણું હિત ન શું છે? હજી એને જ પંપાળવાનું મન થાય. જે ગમે ત્યારે દગો આપી દે છે, જે ગમે ત્યારે આપણાથી રીસાઈ જાય છે, એવા શરીર માટે આખો ભવ. અને જે આપણે પોતે છીએ એ આત્મા માટે આપણી પાસે કોઈ સમય નહીં, એના માટેની કોઈ તૈયારી નહીં. ધર્મ બીજમ પરમ પ્રાપ્ય માનુષ્યમ કર્મ ભૂમિષુ ન સત્કર્મ કૃષાવાસ્ય પ્રયતન તેલ્પમેધસા. હરિભદ્ર સુધી મહારાજ આ મનુષ્ય ભાવ એને ધર્મનું બીજ કહ્યું છે. તમે સમજો શબ્દો કેવા અદ્ભુત વાપર્યા છે હરિભદ્ર સુધી મહારાજ. મનુષ્ય ભાવ શું છે? ધર્મનું બીજ છે ભાઈ. આ જ એવો ભાવ છે જ્યાં તમે ધર્મના બીજને વાવી શકશો. આ ભવ જ ધર્મનું બીજ. જો તમે સત્કર્મની ખેતી ન કરી શકો ને તમારું બીજ નકામું ચાલી જશે, તમારું બીજ વેડફાઈ જશે. એક બીજ કાફી છે. કેટલું ઉગાડી શકાય એક બીજમાંથી? જો ધીરજ રાખે માણસ તો એક બીજમાંથી કેટલું ઉગાડી શકે? આખી દુનિયાને ખવડાવે ને એટલું ઉગી શકાય એક બીજમાંથી. અને એક બીજ વેડફાઈ જાય. અલ્પમેધસઃ, જેનો મોહ અઘરો છે ને એ માણસ આ બીજને પણ હારી જાય છે. આપણે હારી રહ્યા છે. એને આ સમજાવવાનું, ભાઈ તું હારી રહ્યો છે. આજે તને આ બધી મોજ મજા લાગે છે, આ બધું હાણવા માણવા જેવું લાગે છે. આજ કરો, બીજું કંઈ કરવા જેવું નથી. પણ આવતીકાલ તરફ તારી નજર નથી. આવતીકાલ માટે તું સાવધાન નથી. બસ મોહ એનું નામ. સમજવા છતાં કરવા ન દે એનું નામ મોહ છે. સમજવા ન દે એનું નામ અજ્ઞાન છે, અને સમજવા છતાં કરવા ન દે એનું નામ મોહ છે. આપણે અજ્ઞાનમાં છીએ કે મોહમાં છીએ? કબૂલ લોક કિયા જાય. શેમાં છીએ? આપણે અજ્ઞાન નથી. નહીં, આપણે અજ્ઞાન, આપણે મોહગ્રસ્ત છીએ. સમજણ કઈ નથી બતાડો.
આખા દિવસમાં સેવાતા અપરાધો કે દોષો એની કઈ સમજણ આપણી પાસે નથી, અને છતાંય આપણે કરીએ છીએ. એકવાર નહીં, વારંવાર કરીએ છીએ. કેમ? મોહ છે. આ સમજાવવાનું મોહ કેટલો અઘરો છે. સૌથી અઘરી લડાઈ જ મોહની છે. સૌથી અઘરો સંઘર્ષ જ મોહનો છે. જ્ઞાન મેળવી શકાય, નિરોગી રહી શકાય, બધું જ ઉત્તમ મેળવી શકાય, પણ બુદ્ધિ, પણ વૃત્તિ, બહારનું બધું જ બદલી શકાય, બધા જ કર્મોને અનુકૂળ કરી શકાય, પણ આત્માનું હિત કરી શકાય એવું એક કર્મ મોહ, એને અનુકૂળ કરવું બહુ અઘરું છે. એને જીતવો બહુ અઘરો છે. મોહની નિંદા, મોહની સમજણ આપે અને સામે જ્ઞાનની પ્રશંસા પણ. મોહને જીતવાનો, મોહને તોડવાનો જો કોઈ એકમાત્ર સાધન હોય તો એનું નામ જ્ઞાન છે. શેનાથી તૂટશે? સમ્યક જ્ઞાન વગર મોહ તૂટી શકતો નથી. સજ્ઞાન પ્રશંસનમ લખ્યું છે, ખાલી જ્ઞાન નહીં, સમ્યક જ્ઞાન જોઈએ. સાચી સમજણ જોઈએ, માત્ર જાણકારી નહીં. જાણકારી એટલે જે બુદ્ધિમાં બેઠું છે એને જાણકારી કહેવાય, અને જે હૈયે ઉતર્યું છે ને એને સમ્યક જ્ઞાન કહેવાય, એને સમજણ કહેવાય. હૈયે ઉતરે તે સમજણ, અને બુદ્ધિના દરવાજે આવીને ઊભું રહી જાય એનું નામ જાણકારી. આપણી પાસે જાણકારી ઘણી છે, માહિતી ઘણી છે, સમજણ આટલી હોય ને તોય માણસ કલ્યાણ સાધી છે. તમારી પાસે 50 સેલ છે પણ બેટરી અજવાળું નથી આપતી. કેમ? હે? સેલ છે, બેટરી પણ છે, પણ જોડાયેલું નથી. તો થેલો લઈને ચાલો 50 સેલનો, કો ભટકાવું છું, ઠોકાર ખાઉં છું, ખાડામાં પડું છું, પડવાના જ. જોઈન્ટ કરવા 2 સેલ કાપી છે તમારો રસ્તો પૂરો કરવા, 50 સેલની જરૂર પણ નથી. 2 સેલ કાપી છે બેટરી સાથે જોડાયેલા હોય તો, અને નહીં તો 50 સેલ પણ કામના નથી જો બેટરી સાથે જોડાયેલા ન હોય તો. રહીએ ઉતરી ગયું એ જ્ઞાન થોડું પણ, અને એટલે કહ્યું અષ્ટ પ્રવચન માતાનું જ જ્ઞાન હોય ને તો પણ એ મોક્ષ સુધી પહોંચી જાય, જો હૈયે ઉતરી હોય તો. અને નવપૂર્વ સુધીનું જ્ઞાન હોય તો પણ એ જીવ સંસારમાં રખડી પડે જો માત્ર બુદ્ધિ સુધી પહોંચ્યું હોય તો. સમકિત વિણ નવ પૂર્વી પણ અજ્ઞાની કહેવાય. સમ્યક દર્શન એનું જ નામ, જે જ્ઞાનનો આત્મા સાથે સંપર્ક થઈ ગયો અને જે પ્રકાશ થાય એનું નામ સમ્યક દર્શન. જ્ઞાન હૈયે ઉતર્યું હોય અને પછી દરેક જગ્યાએ મારું હિત આમાં છે, મારું અહિત આમાં છે એ સમજાય અને એ પ્રમાણે કદમ માંડે, એ સમ્યક દ્રષ્ટિ. હા, સમ્યક જ્ઞાનની, એને જ્ઞાનની પ્રશંસા કરે. ભાઈ, જ્ઞાન જરૂરી છે. એકલું તપ કરીશ, એકલું જપ કરીશ, એકલી ક્રિયાને અનુષ્ઠાન કરીશ અને જ્ઞાન જ નહીં હોય, સમજણ જ નહીં હોય ને તું મોહ નહીં તોડી શકે. જેના માટે આ તપશ્ચર્યા છે, જેના માટે આ બધા ક્રિયા અનુષ્ઠાન છે, જેના માટે આ બધી સાધનાઓ છે ચારિત્ર સુધીની, એ શેના માટે? એક જ કામ છે, એક જ લક્ષ્ય છે, તમારી અંદર પડેલા મોહને તોડવાનો. એના માટે જ આ જ્ઞાન જ નથી, સમજણ જ નથી, અને તપ ઉપર તપ, તપ ઉપર તપ, ક્રિયા ઉપર ક્રિયા કરે જ જાઓ છો, કરે જ જાઓ છો. શું ફળ મળશે? શું ફળ મળશે? એ તપ પ્રભાવનામાં અટવાઈને પૂરું થઈ જશે, નિષ્ફળ ચાલ્યું જશે. સમજણપૂર્વક, જ્ઞાનપૂર્વકની નૌકારથી કેવળ જ્ઞાન આપે અને અજ્ઞાનનું માસક શ્રવણ પણ સંસારમાં રખડા. મુદ્દો છે જ્ઞાનનો, મુદ્દો છે સમજણનો. સ્વાર્થથી પણ થાય, થાય કે ન થાય? મારે કંઈક મેળવવું હોય ને, માણસ એક ટાંગે ઉભો રહે અને પ્રતિક્રમણ કરવું હોય તો બેઠા બેઠા કરે. કરે કે નહીં કરે? કેમ પ્રતિક્રમણમાં ઉભા કેમ નથી થવા?
તમને કોઈએ પ્રતિક્રમણનું ફળ છે ને સંપત્તિ બતાડ્યું જ નથી, એટલે ભીડ નથી થતી. જો કોઈક એવું કહ્યું હોત ને કે પ્રતિક્રમણ કરવાથી ઘણું પુણ્ય વધે અને ઘણા પાપ ખપે, પાપ ખપે તો બતાડ્યું છે, પણ તમારે એનો ખબર જ નથી. પાપ ખપે એ બાબત સાથે આપણે કોઈ લેવા દેવા છે. આપણે એક જ વાત સાથે લેવા દેવા છે, પુણ્ય વધે. અને પુણ્ય માટે આપણે બધું જ સહન કરવા તૈયાર છે. આત્મા માટે કશું જ સહન કરવા આપણે તૈયાર નથી. બસ આત્મા માટે જે સહન કરાય ને એનું નામ તપ છે, અને જે પુણ્ય માટે સહન કરવામાં આવે એનું નામ અજ્ઞાન કષ્ટ છે. એ કષ્ટ છે, તપ નથી. કષ્ટ બંનેમાં છે, પણ એક કષ્ટ એવું છે જે વિશુદ્ધિ આપે, આત્માને નિર્મળ કરે. જ્ઞાનપૂર્વક, સમજણપૂર્વક ભોજન પણ કેવળ જ્ઞાન આપી દે ભાઈ. જ્ઞાન હોય, જ્ઞાનની વાત કરે એને, જ્ઞાનની મહેનત કરજો, સમજણ મેળવવાની મહેનત કરજો, એ પ્રમાણે ચાલવાની મહેનત કરજો. પુરુષાર્થની વાત, મોહના નુકસાન બતાડે. મોહને તોડવાનો ઉપાય જ્ઞાન છે, અને જ્ઞાન આવે પછી શું? પુરુષાર્થ. જ્ઞાન આવે પછીનું તરતનું ફળ છે પુરુષાર્થ. ખાલી ભણી જવું, ખાલી જાણી જવું અને બધાની સામે બધું બોલી જવું કોઈ પણ કરી શકે, બહુ સહેલું છે. પણ પોતે જે સમજ્યો છે, પોતે જે શીખ્યો છે, પોતે જે જાણ્યું છે એ પ્રમાણે પગલું માંડવું ને, એનું નામ પુરુષાર્થ. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથૈ. કોઈ પણ કામ પુરુષાર્થથી જ સિદ્ધ થશે. ભાગ્ય માટે જ મહેનત નહીં, બધું જ ભાગ્યથી થશે. તમે ઘણી વાર કહો છો સાહેબ અમારા નસીબમાં નથી. મશ્કરીમાં આપણે ઘણી વાર કહેતા, દીક્ષા લેવાની કોઈ વાત કરે ને, આ છે મશ્કરીનો વિષય, બીજું કઈ છે નહીં. સાહેબ અમારા ભાગ્યમાં નથી. તો તમે જ્યોતિષ પાસે કેમ જાઓ? જો ભાગ્ય વાંચી શકો છો તો જાઓ છો કેમ? વાંચ્યા વગર તો ખબર ન પડે તમારા ભાગ્યમાં શું છે ને શું નહીં. ભાગ્યથી નહીં, પુરુષાર્થ. તમે પુરુષાર્થ કરો અને પછી પરિણામ ન આવે ને તો એમ કહો કે હા આપણા નસીબમાં નો. અહીં તો પુરુષાર્થ કર્યા પહેલા જ આ તો નસીબની વાત છે ને, એ પલાયનવાદ છે. એ પલાયનવાદ છે. સાહેબ આપણા ભાગ્યમાં નથી, આપણા નસીબમાં નથી, આપણા પુણ્યમાં નથી, આપણું આ નથી ને તે નથી. આ બધી જ નિરાશાની વાત છે. પુરુષાર્થીને નિરાશા ન ફાવે, પુરુષાર્થીને નિરાશા ન પોસાય. પુરુષાર્થ કરો, પ્રચંડ પુરુષાર્થ. ફોરસ ફાર પૌરુષમ, ઉપાધ્યાયજી મહારાજનો શબ્દ છે. જો તમે ચેત્યા હો અને જો તમારી અંદર મુક્તિનો અભિલાષ જાગ્યો છે તો તમારે પ્રચંડ પુરુષાર્થ કરવો. ભાગ્યથી સંપત્તિ મળી શકે, સિદ્ધિ નહીં. સંપત્તિ ભાગ્યથી મળશે, સિદ્ધિ માટે તો પુરુષાર્થ જ કરવો પડે. વીર્ય નથી વર્ણનમ, પુરુષાર્થ કરવાનો. બરાબર ધ્યાન રાખજો, પુરુષાર્થ છે ને સદાચારમાં ટકી રહેવા માટે જ કરવો પડે. સૌથી અઘરો પુરુષાર્થ એ છે કે જેનાથી મારું અહિત થાય છતાંય મને ગમતું હોય અને એને છોડવા. મને ગમે છે, મને રૂચે છે, મને એમાં સારું લાગે છે અને છતાં એનાથી મારું અહિત છે, એનાથી બચવું, એનું નામ પુરુષાર્થ. સારું કરવાનો પુરુષાર્થ સહેલો છે, પણ ખોટું છોડવાનો પુરુષાર્થ સૌથી અઘરો. સારું તો કરી શકાય, બહુ જ સહેલું છે. મહેનત શેમાં પડે? ખોટું છોડવામાં મહેનત પડે. તમારી પાસે લાખ રૂપિયા ખર્ચાવા બહુ સહેલા છે, પણ તમને એમ કહીએ કે તમારો આ ધંધો ખોટનો છે, ખોટો છે, પાપનો છે, આનાથી કર્મબંધન થાય છે, એ છોડી દો. તમે કયું પસંદ કરો? બે વિકલ્પ આપ્યા હોય, કાં તો 5 લાખ ખર્ચો અને કાં તો આ ધંધો છોડી દો. શું પસંદ કરો? આમ તો બે પસંદ ન કરો, પણ છતાં કોઈ ઓપ્શન ન હોય, બેમાંથી એક જ પસંદ કરવાનું હોય તો શું પસંદ કરો? હે 5 લાખ જવા દો, એ વળી મેળવી લઈશું. આ પુરુષાર્થ છે ને બહુ અઘરો છે.
અહિત છોડવાનો પુરુષાર્થ જ અઘરો. સારા કામ થઈ શકે પણ ધર્મ બંને ભેગા થાય ત્યારે બને. સારું થાય અને ખોટું છૂટતું જાય એમ ધર્મ માર્ગે આગળ વધ્યા કે એટલે પુરુષાર્થની વાત કરે. અને પરિણતે ગંભીર દેશના યોગ્ય યોગ. આટલું બધું સમજાવ્યું હોય આ બધું જ જોજો. દેશનામાં પણ મેં એક દિવસ કહ્યું અહીંયા કહ્યું ત્યાં કહ્યું. અહીં બેઠો છે ને એની જવાબદારી છે તમારી ભૂમિકાને ઉચકવી, તમારી સમજણને ઉપર લઈ જવી, તમારી જિજ્ઞાસાને જગાડવી. આ જવાબદારી છે. હું માત્ર તમને પ્લે ગ્રુપમાં જ વર્ષો સુધી રાખું ને તો એ અપરાધ છે. જો તમને હજી પણ જોક્સ જ ગમતા હોય, જો તમને કરંટ ટોપિક જ ગમતા હોય, તમને આત્માની વાત સાંભળવામાં કંટાળો આવતો હોય ને ઊંઘ આવતી હોય અને જો વર્ષોથી તમે આવતા હો તો અમારો અપરાધ છે કે તમને અમે ઉપર નથી લાવી શકતા. તમારી રુચિને ઉપર લાવવાની એ અમારું કર્તવ્ય છે, અમારી જવાબદારી છે. જો એ કરવું હોય ને તો મારે મારું લેવલ ઉપર લાવવું, મારે સ્વાર્થ છોડવો પડે, મારે મારી ઈચ્છાઓ છોડવી પડે કે આટલા માણસો આવવા જ જોઈએ. નહીં, સાચું આપવાનું જ આવે જ. ગંભીર દેશના પેલા આ બધું જ બતાડે. બહારની પરિસ્થિતિઓ, એમાં આવતા વિઘ્નો, એમાં આવતી બાધાઓ, આપણને થતું નડતર, આ બધું જ સમજાવે. અને પછી ગંભીર દેશના યોગ, પછી આત્માની વાત. અત્યારે તો સામાન્ય જીવનની વાત કરી, સાધારણ ગુણોની વાત કરી, જેનાથી સંસારમાં રહ્યા રહ્યા પણ સુખ દુઃખના જે અનુભવો થાય, ઉત્તમ કુળમાં કે હીન કુળમાં જે જન્મો થાય, દેવલોકનું કે નરકની જે સ્થિતિઓ મળે એનું બધું વર્ણન કર્યું, એ સમજાવ્યું, એ શીખવાડ્યું. અને પછી એમ લાગે કે આની અંદર બોધ પરિણમે છે. આ સાંભળીને શીખીને એ પ્રમાણે આચરણ કરવાની મહેનત કરે છે, એ આગળ વધે છે, પોતાના જીવનને, પોતાના બાહ્ય જીવનનું એ પરિવર્તન કરે છે, પોતાના આચરણનું પરિવર્તન કરે, પોતાના વિચારોનું પરિવર્તન કરે, પોતાના વ્યવહારોનું પરિવર્તન કરે. આ બધું જેમ જેમ સમજાતું જાય એમ એમ એને ગંભીર દેશના આપે. પછી આત્માની ઓળખાણ આપે. આ ક્રમ છે. આત્માની ઓળખાણ કરાવે. આત્મા શું છે, આત્મા કેવો છે, નિત્ય છે, અનિત્ય છે. કરીએ, ટોપિક લઈએ. सौ का हुआ 60 ने आधा गया 8, 10 में लेना क्या और देना क्या. પછી એવું થાય, અરે સાહેબ તમે જુઓ ગણધર વાત કેટલા સાંભળવા આવે. અરે શ્રીપાળનો રાસ એની વાત કરું, તમે આ પૂછો બેનો. આખો રાસ સાંભળે એમાં રસ ક્યાં સુધી પડે. પેલો શ્રીપાલ લગ્ન કરતો હોય, પરણતો હોય, આમ આમ તેમ ઘટનાઓ બનતી હોય ને ત્યાં સુધી બધાને બહુ મજા આવે. પણ જ્યાં ઉપાધ્યાયજી મહારાજ આવે ને, યશોવિજય મહારાજ, એટલે ઊંઘ આવવાનું. એ નવપદનું તત્વ જે છે, એના રહસ્યો જે છે, એનું અમૃત જે છે, એને સાંભળવામાં કોઈને ઇન્ટરેસ્ટ નહીં, કોઈને રસ ના પડે. જે ખરેખર ખરેખર એનું રહસ્ય છે, એનું અમૃત છે ને, એમાં જ આપણને સ્વાદ નથી આવતો. કરુણદાસ આપણું લેવલ જ નથી વધ્યું. બોલો, હજી એટલી જ બાબતમાં આપણને રસ છે કે એનો કોડ થયો ને મટી, બસ પતી ગયું. આપણી નૌપતજીની હોળી એટલે શું? શ્રીપાલને કોડ થયો ને શ્રીપાલે શું લગાડ્યું? નવણ લગાડ્યું એટલે મટી ગયું. આપણું હજી એ જ ઇંતજાર. એના શરીરના રોગ મટ્યા એમાં જ આપણે અટવાયા છીએ. એનો આત્મા નિરોગી થઈ ગયો એની કોઈ તમાજ નથી આપણે. એને કેવી આરાધના કરીએ છે? આટલી બધી રિદ્ધિ સિદ્ધિ, આટલી બધી સમૃદ્ધિ, આટલો બધો વૈભવ, આટલું બધું પુણ્ય, અને છતાંય એક પણ પરિસ્થિતિ એને નવપદ ભૂલવાડી ન શકી, એને નવપદનું સ્મરણ ભૂલવાડી ન શકી, એના હૈયામાં દ્વેષ ન જગાડી શકી. પેલો ધવલ શેઠે હજી તો નવો ધર્મ પામ્યો છે. શ્રીપાળ કાંઈ ધર્મી જન્મથી નથી, બાપડો જન્મથી જ તો અટવાયેલો જ. અહીંથી ત્યાં ભટકવામાં ને ત્યાંથી ત્યાં જવામાં બધે જ એનો કાળ ગયો છે. અને છતાંય પેલા ધવલે કાંઈ બાકી નથી રાખ્યું.
જેટલા થાય એટલા શ્રીપાળને મારવાના ઉપાય કર્યા છે, અને જેટલી વખત એને ઉપાય કર્યા છે એટલી વખત એ જ ફસાયો છે, અને ત્યારે શ્રીપાળ એ જ એને બચાવ્યો. ક્યાંય દ્વેષ ન જાગે. કમ્પેરિઝન કરો તો આ કરજો, આ કોડ તો મટી જશે પણ આ કોડ નહીં મટે. મટાડવાનો આ કોડને જ, આ કોડને મટાડીને શું કરશો? નાની નાની વાત, એક શબ્દ કોઈ કે નબળો કહી દીધો તો દ્વેષ જાગી જાય. કાંઈ કારણ વગર કોઈના માટે નફરત જાગી જાય. કેવું થાય? અને આટલું બધું મારવા સુધીનો પ્રયત્ન કરે છે તો પણ હૈયે વસેલું છે ભાઈ. જે હૈયામાં ધર્મ વસ્યો છે ત્યાં નફરતની જગ્યા જ ન હોય, ત્યાં દ્વેષને સ્થાન જ ન હોય, ત્યાં કોઈ અવગુણને અવકાશ ન હોય. મન અવગુણ એક ન માય. અરે જે હૈયે પ્રભુ વસ્યા છે ત્યાં અવગુણ આવે કેવી રીતે? પરમાત્માના ગુણોનો સ્મરણ જ્યાં હોય, એ નવપદનું સ્મરણ જ્યાં હોય ત્યાં દ્વેષ આવે કેમ? કરુણા જ જાગે, માધ્યસ્થ્ય જ જાગે. આટલું બધું કરવા છતાં એને વિસ્મરણ નથી. એના દરેક વ્યવહારમાં નવપદની ભક્તિ ઝલકી. આપણી નવપદની ભક્તિ કેટલા દિવસની? 9 દિવસ. તમે કહેવત બોલો છો ને, નવી વહુ આપણે દરેક બાબતને કેવી બનાવી દીધી છે, કોઈ લાંબી અસર હોતી જ નથી. દરેકમાં દિવસ પસાર થઈ ગયા, હોળી પૂરી થઈ, પાણા થયા, ગરબે પૂરું, પર્યુષણ પત્યા નથી કે હાશ ચોમાસું પૂરું. એક પણ વસ્તુ મને કહો તો ખરા, આટલા વર્ષોની આટલી બધી આરાધનાઓ સાધનાઓ પછી એવી કઈ વસ્તુ છે જે તમારા હૈયે ફિટ થઈ ગઈ, જેના વગર તમને ચાલતું જ નથી? આ જુઓ ભાઈ, આ શીખો, આ સમજાવો. શ્રીપાળને જુઓ, મૈણાને જુઓ ને તો આ જોજો. ક્યાંય આર્ત ધ્યાન નથી, ક્યાંય બંધન નથી. આટલા બધા સુખ છતાંય બધું છેવટે નવ ભવે તો કલ્યાણ સાધી લેશે. આપણે તો સુખ વધે એમ કલ્યાણ આગું, કલ્યાણ દૂર જાય આપણું. જે તૈયાર થયો છે બહારના વ્યવહાર અને જીવનને બદલવા અને મહેનત કરે છે એને ગંભીર દેશના આત્માની ઓળખાણ આપે. આત્મા શું છે, આત્મા કેવો છે, આત્માની વાત કરે, તત્વની વાતો કરે, મોક્ષની વાત કરે, કર્મોની વાત કરે. ગંભીર દેશના પરિણત બનાવવાનો, સ્થિર કરવાનો છે. જો સામાન્ય દેશના પણ ક્યારે સ્થિર થાય? જ્યારે આત્માનો બોધ થઈ જાય ને પછી માણસને ધર્મથી કોઈ ચલિત ન કરી શકે. જેને આત્માનો બોધ નથી, જેને પોતાની ઓળખાણ નથી, જેને પોતાના આત્માનું જ મહત્વ સમજાયું નથી ને એ જ માણસ ધર્મ છોડી છે. જેને આત્મા સમજાઈ ગયો ને એ ધર્મ માટે સંસારનો ભોગ આપશે, સંસાર માટે ધર્મનો ભોગ નહીં આપે. ત્યાં સુધી પહોંચાડવાના છે ભાઈ, આત્માની ઓળખાણ સુધી. તો જ આ શાસન, તો જ આ બધી જ મેળવેલી સામગ્રી આ બધી સાર્થક થશે. આપણામાંથી જિજ્ઞાસા છે કોઈને? આત્માની જિજ્ઞાસા ખરી? આપણે તો જાણકારી છે, જિજ્ઞાસા શું કરવી? જાણો છો ને આત્માને? જાણો છો, ઓળખો છો? બસ સાંભળેલું છે, સાંભળેલું છે, સમજેલું નથી, હૈયે વસાવેલું નથી. બસ સાંભળી સાંભળીને આત્મા 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 કરીએ, સંભાળીએ છીએ કોને? આ કેવું છે? માલ બોક્સમાં છે અને બોક્સની માવજત થઈ રહી છે. શેની માવજત થઈ રહી? બોક્સને સાચવો, બોક્સને ક્યાંય ગોબો ન પડવો જોઈએ, ક્યાંય તૂટવું ન જોઈએ. માલ તો ભલે પડ્યો અંદર, માલની ઉપેક્ષા છે, મૂળ મુદ્દાની ઉપેક્ષા છે, અને એનું જે પેકિંગ છે એની પાછળની માથાકૂટ કેટલી બધી ચાલે. આનું નામ જ અજ્ઞાન છે.
જે તમારી પોતાની ઓળખાણ ન થવા દે. મોહ આ છે. પોતાનાથી દૂર રાખે એનું નામ મોહ. પોતાનાથી દૂર રાખે ભાઈ. હું મને ઓળખી ન શકું, હું મને પામી ન શકું, હું મારા માટે કશું જ ન કરી શકું, આ જ મોહની વિડંબના છે. ગંભીર દેશના પણ બધી જ ગંભીર વાતો શેના આધારે? શ્રુતધર્મ કથનમ. પેલા શ્રુતની ઓળખાણ કરાવે, પેલા સમ્યક જ્ઞાનની ઓળખાણ કરાવે. ક્યાંથી લેશો ભાઈ? સાંભળશો, બધું જ કરશો, સ્વાધ્યાય શેનાથી કરશો? સમજશો શેનાથી? ઊંડા શેર કેવી રીતે ઉતરશો? એટલે શ્રુતની ઓળખાણ કરાવે. હવે શ્રુત તો ઘણા, અઢળક શાસ્ત્રો જ. દરેક દર્શનના પોતાના શાસ્ત્રો છે, દરેક વ્યક્તિની પોતાની વાતો છે, દરેકની પોતાની માન્યતાઓ છે. કયું શ્રુત પકડવું? કયું શ્રુત? હું કહી તો દઉં કે વાંચજો, પણ શું વાંચવું? આપણે તો એ જ પકડવા જવાના જેમાં મને રસ પડે. કયું વાંચવું ગમે? બે વસ્તુ પડી હોય, બે પ્રતિક્રમણના અર્થની ચોપડી પડી હોય અને છાપું પડ્યું હોય. આ ઉપાસના તમે આવો ને ઘણી વાર, મારા સાહેબ ન હોય અને એક પુસ્તક પડ્યું ને એક છાપું પડ્યું, કયું પકડો? કયું પકડો? છાપું. પુસ્તક તો વંચાશે ગમે ત્યારે, છાપું ક્યારે વંચાય? આ પરીક્ષા જ, આ પરીક્ષા. અઢળક શ્રુત છે, અનેક વાતો છે, અનેક પ્રકારના મત છે, બધું જ છે. પણ એમાં સાચું કયું એ ઓળખવાનું, એ પણ ઓળખાણ કરાવવાની છે એને. મારું તારું નહીં, એને શીખવાડો. પરીક્ષા કરીને પકડ. નિષેધ નથી કરવા. તું આ ન વાંચતો, તું તે ન વાંચતો, તું નહીં. એને પરીક્ષા શીખવાડ. આપણે ત્યાં નિષેધનો જમાનો છે. અત્યારે આપણે ડિફેન્સમાં રમીએ છીએ, આપણે આપણા બચાવમાં છીએ. અત્યારે આપણે ત્યાંથી ગ્રાહક નો જતો રહે એના માટે ઘણી દુકાનો ખુલી ગઈ છે. અત્યારે ઘણી બધી દુકાનો. તમને મારે વિવેક શીખવાડવાનો હોય, બાંધી ન દેવાના. તમને જે નુકસાન કરે છે ને એવા પદાર્થો ડોક્ટર બતાડે કે ભાઈ આ તમારી તબિયત માટે અનુકૂળ નથી, બસ. એમ કે છે ખાટું નહીં ખાવું, તીખું નહીં ખાવું, કે તળેલું નહીં ખાવું. કઈ નામ લઈને આપ. હવે જેમાં ખટાશ આવતી હોય નહીં ખાવાનું, પછી ભાવતું હોય તોય ભલે. જે તીખું હોય નહીં ખાવાનું. હવે નામ લઈને બતાડ નહીં. મૂળ વસ્તુ બતાડી દીધી, પરીક્ષા બતાડી દીધી કે તમને નુકસાન શું કરશે. પરીક્ષા બતાડે કયું શ્રુત લેવું, કયા શ્રુતથી તમારું હિત થશે, કયા શ્રુતથી તમે સાચી સમજણ મેળવશો. એ શ્રુતની બહુત્વાદ પરીક્ષા અવતાર. અનેક શ્રુત છે, પરીક્ષા. હરિભદ્ર સુરી મહારાજનો એક શ્લોક છે, પક્ષપાતો ન મે વીરે ન ચ દ્વેષ કપિલાદિષુ યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. મારે ભગવાન મહાવીર તરફ કોઈ પક્ષપાત નથી. જોજો, આ દ્રષ્ટિ છે ને આ એક જ માણસ કરી શકે. પક્ષપાતો ન, મને ભગવાન મહાવીર તરફ પક્ષપાત છે જ નહીં. ન ચ દ્વેષ કપિલાદિષુ, બીજા અનેક દર્શન વાળા કપિલ ને ગૌતમ ને ઘણા બધા છે મતવાળા, પણ એ બધા પ્રત્યે મને કોઈ દ્વેષ નથી. ન ભગવાન પ્રત્યે પક્ષપાત છે, ન બીજા કોઈ દર્શનકારો પ્રત્યે દ્વેષ છે. તો યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. જેનું વચન તર્કમાં પરીક્ષામાં પૂરેપૂરું પાસ થાય એ વચન એ મારું વચન, એ મારું આરાધ્ય છે. અદ્ભુત દ્રષ્ટિ આપી છે હરિભદ્ર સુરીમાં, અદ્ભુત ઉદારતા બતાડી છે. નહીં, રાગથી નથી પકડવાનું. બરાબર યાદ રાખજો, રાગથી કશું જ નથી પકડવાનું. પરીક્ષા કરીને સત્ય હોય તો જ પકડવાનું. અહીં તો કીધું છે દેવ ગુરુ ધર્મ એ પણ પરીક્ષા કરીને જ સ્વીકારો. તમને ભલે કુળ પરંપરાથી મળ્યા છે, પણ તમે કોઈ દિવસ પરીક્ષા કરી? તમે કોઈ દિવસ મહેનત કરી કે ખરેખર મને જે મળ્યું સાંભળીને હા સાચું છે, હા સાચું છે. અચ્છા, તમને કોઈ પૂછે કેમ સાચું છે, લાવ બતાડો, બતાવો, સાબિત કરો.
તમને મળેલા દેવ, તમને મળેલા ગુરુ, તમને મળેલો ધર્મ, તમને મળેલું જ્ઞાન આ જ સમ્યક છે એ સાબિત કરવાની આપણી હેસિયત ખરી કઈ? કારણ કે આપણું બધું ગોખણ્યું છે, બધું જ ગોખેલું છે, સમજેલું નથી, જાણેલું નથી, જાતે એની પરીક્ષા કરી નથી, જાતે એનું ચિંતન કર્યું નથી, કશું જ કર્યું નથી. અને એટલે જ કોઈ પણ સમયે આપણને અહીંથી છૂટીને બીજે ક્યાંક દોરા ધાગા કરવા જવા મજબૂર થઈ જઈએ. કેમ? સાચી શ્રદ્ધા પરીક્ષા વગર પ્રગટતી જ નથી. આ શાસન તો એ છૂટ આપે છે, સ્વીકારી નથી લેવાનું પરીક્ષાકાર, તારી પોતીકી પરીક્ષાકાર. અને પરીક્ષા શું છે એની વાત આપે છે, કેવી પરીક્ષા કરવાની, કેવી રીતે કરવાની, એનું સ્વરૂપ આવશે. એનું વિશેષ શું સ્વરૂપ છે? ગ્રહ અધિકાર. આજે લો પાછું ભૂલી ગયો. 1-2 મિનિટ. આજે ભગવાન નેમિનાથનું દીક્ષા કલ્યાણક છે. ગઈકાલે જન્મ કલ્યાણક, શ્રાવણ સુધી દિન પંચમીએ જન્મ્યા નેમ જીનંદ. કેવા અદ્ભુત દિવસો આપણને મળે છે, આરાધનાના કેવા સરસ સરસ નિમિત્તો આપણને મળે છે. હું વારંવાર એક વસ્તુ કહું છું, આ બધા જ નિમિત્તો છે, પણ એ નિમિત્તોને છે ને આપણને ઉજવતા નથી, આપણને આરાધતા નથી આવડતું. આ વારંવાર એટલા માટે કે તમારા હૈયે વસ્તુ પ્રતિષ્ઠિત, પરમાત્માનું જીવન, આ બધું જ આ 2 દિવસ કલ્યાણકના હોય. આપણે છે ને ઉપવાસ કરીને રાજી થઈ જઈએ, ઉપવાસ કરીને સંતોષ માની લઈએ છીએ, અઠમ કરીને સંતોષ માની લઈએ છીએ, માળા ફેરવીને સંતોષ માની લઈએ છીએ. ખરેખર કહું ને, આવા જે પણ દિવસો આવે ને એ દિવસોમાં, જેના પણ દિવસો હોય, ભગવાન મહાવીરનું હોય, શાંતિનાથનું હોય, આદિનાથનું હોય, નેમિનાથનું હોય, પાર્શ્વનાથનું હોય, વિમલનાથનું હોય, કોઈનું પણ હોય ને, આવા જ્યારે દિવસો આવે ને ત્યારે માણસે એ મહાપુરુષનું, એ પરમાત્માનું ચરિત્ર લઈને બેસવું જોઈએ, એ વાંચવું જોઈએ, એ શીખવું જોઈએ, સમજવું જોઈએ. એના ચરિત્રને વાંચો, એના જીવનને સમજો, અને એ પ્રમાણે આપણા જીવનમાં શું થઈ શકે એનું ચિંતન કરો, તો એની સાચી આરાધના છે. એકલા ઉપવાસો ને એકલી માળાઓ ને એકલા સાથિયા, તમને એમ લાગશે કે મારા કંઈક જુદી ખોપડી ના, પણ શું કરવું? આપણો એક ટ્રેન્ડ ચાલ્યો છે ને એમાં આપણને સંતોષ છે. તમે જેની આરાધના કરો છો ને, ઘણી વખત તો એવું બને તમે એને ઓળખતા જ નથી હોતું, ઓળખતા જ નથી હોતું. અને ઓળખાણ વગર એકલું તપ થાય એવો ભાવ આવે જ નહીં, હૃદયમાં કોઈ ભાવ આવે જ નહીં. તમે ખમાસણું આપો, તમે માળા ગણો, મને કો પ્રમાણિકપણે તમે 20 માળા ગણો નેમિનાથ ભગવાનની, કેટલી વાર નેમિનાથ યાદ આવે? ઓલો ફોટો સામે પડ્યો હોય ને ભગવાન તમારી સામે જોતા હોય પણ તમે ન જોતા હો, તમારું ધ્યાન વળી બીજે ક્યાંક હોય, કાં તો માળા ઊંચી નીચી થતી હોય, થાકેલા હો ને, જોકા આવે નહીં. આ દિવસોમાં એ ચરિત્રમાંથી પસાર થાવ, વારંવાર જ્યારે પણ આવે દિવસો. કેમ આપણે તે આગ્રહ રાખે છે, નવપદીની હોળી આવે એટલે શ્રીફળ, આપણે તો એ થતું નથી. મને એમ થાય દરેક હોળીમાં 9 દિવસ શ્રીફળનો આખો રાસ અહીં વંચાવો જોઈએ. અહીંયા બેનો તો રાસ વાંચી જાય છે, પણ વિવેચન સાથે 9 દિવસ, માત્ર 9 દિવસ આપો અને 3 કલાક વ્યાખ્યાન થાય, અડધો કલાક નહીં, એમ કઈ રાત પૂરો ન થાય. તમે વાંચો, તમે વિચારો તો ખબર પડશે એનું મહત્વ શું છે, એનું મૂલ્ય શું છે, એમાં ભર્યું શું. પણ આપણી પાસે ટાઈમ જ નથી, આપણે વંચિત રહી જઈએ છીએ. સંપર્કમાં રહો. આ મહાપુરુષો હું ખાલી વર્ણન કરી જાઉં, હું નેમિનાથની આમ ગણતો ને આટલી માળા નહીં. હવે આ ટ્રેન્ડમાંથી બહાર નીકળો ભાઈ. તમારા અહોભાવને પ્રગટ કરવા માટે આ જ સાધન છે. લઈને બેસો, વારંવાર વાંચો. મારા ભગવાનને વાંચવાના છે, એમનું જીવન વાંચવાનું છે, એમના આદર્શને નજરમાં લાવવાના છે, આપણા જીવનમાં ઉતારવાનું છે. તો જ આ બધી આરાધનાઓ તમારી લેખે લાગશે. બાકી ઉપવાસ કર્યા કરજો ગમે ત્યાં. ઘણા હવે અમારાથી ઉપવાસ ન થતો શું કરી? ધંધો કરો, બસ બીજું કરો, ખાઓ પીઓ મોજ કરો. અરે ઉપવાસ એક જ આરાધના છે, આ પરમાત્માઓની આરાધના એક જ છે. ઉપવાસ કરવો ને એકાસનું કરવું, ના કરવું ના કરવું. કેમ આ વાંચન કરવો એ આરાધના નથી? એ વાંચન કરીને અહોભાવ પ્રગટાવો એ આરાધના નથી?
મારે એટલું જ કેવું છે, આ બધી જ આરાધનાઓના નિમિત્તે થોડોક ટ્રેન્ડ બદલો અને પ્રભુની નજીક અવાય એવો કોઈ ઉદ્યમ કરો.